વેલકમ ટુ માય ચેનલ લકીઝ વ્લોગ 1207. મિત્રો, મોન્સૂન સિઝન ચાલુ છે ને ચારે તરફ વરસાદ વરસી રહ્યો છે. એવામાં હું નીકળી પડ્યો છું સવારના 5:30 વાગે અમારી સારંગીની સવારી કરવા માટે. અને મિત્રો, વિડીયોમાં મારી સાથે રાજ કૃપાલી અને સેજલ પણ જોડાયા છે, જે દેખાતા નથી પણ આ વિડીયો બનાવવામાં બરાબરના હકદાર છે, જેની મદદથી હું નવા વિડીયો આપની સામે લાવી શકું છું. તો આજનો રૂટ ભુજ મુન્દ્રા રોડથી પટરી તરફનો છે. પટરી એક એવી જગ્યા છે કે જ્યાં એક ટેકરી ઉપર નાનકડી ચાયની દુકાન છે અને ભુજની ચાય પ્રિય જનતા વરસાદી માહોલમાં અહીંયા અવારનવાર ચા પીવા આવતી હોય છે. ગયા વિડીયોમાં આ જ જગ્યાએથી આપણે જંગલ જેવા રસ્તા તરફનો રૂટ નક્કી કર્યો હતો. તો આજે આપણે જોઈએ કે સારંગીને કઈ તરફ લઈ જવી. મિત્રો, વિડીયોમાં મારી પાછળની તરફ જે બાવળિયા છે તે ગયા વિડીયોમાં આપણે જંગલ જેવા રસ્તા પર સારંગીને લઈ ગયા હતા. આજે એની એકદમ સામેની તરફ એક મોટું તળાવ આવેલું છે, ત્યાં આપણે સારંગીને લઈ જવાની છે. સારંગી માટે એકદમ નવી જગ્યા છે, તો આવો આપણે ત્યાં જઈએ. આમ તો આ તળાવ આખું ભરેલું હોય છે અને ઊંડું પણ ઘણું છે, પણ આ વખતે વધુ ગરમીના કારણે સુકાઈ ગયું છે, એટલે પાણી પણ ઓછું છે અને એટલે જ આપણે સારંગીને તળાવ તરફ લઈ જવાનું નક્કી કર્યું છે. વરસાદની સિઝનમાં ભુજની પબ્લિક આ જગ્યા પર અવારનવાર આવતી હોય છે. ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવા માટે યંગસ્ટર ઘણા બધા આવતા હોય છે અને આ વખતે આપણે સારંગીને પણ લઈ આવ્યા છીએ કે એ પણ આ નવી જગ્યાને જુએ, મહેસૂસ કરે અને તળાવની નજીક આવે, પાણીની નજીક આવે, જેથી એનો જે ડર છે એ દૂર થાય.
તો તળાવની સફર કરી અમે પાછા આવી ગયા છીએ અને હીર પણ ક્યારની હોકાર આપી રહી છે. તો હીરને પણ થોડી બહાર કાઢીએ જેથી એ પણ બહારના અવાજ અને વાતાવરણને ઓળખી શકે. સામાન્ય રીતે આ પ્રાણી ચંચળ હોવાથી અજાણ્યા અવાજ કે હરકતથી ભડકી જતું હોય છે. એટલે આવી રીતે બહારના વાતાવરણ અને અવાજો સાથેની ટેવો આપવી જરૂરી બનતી હોય છે. આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ તે પહેલાં સ્પેશિયલ થેન્ક્સ ટુ માય ટીમ કે જેઓ મારી સાથે રહીને આ વિડીયો વ્લોગ બનાવવામાં મદદરૂપ બનતા રહે છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ કંઈક નવા રૂટ અને નવી જગ્યા સાથે. જય ભારત, જય હિન્દ.